નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ઘઉંમાં ડુંડીઓ નીકળી ગઈ છે અથવા નીકળવાની તૈયારીમાં છે. જો આ સમયે એક સાચી માવજત કરવામાં આવે તો ઘઉંનો દાણો ચમકદાર, વજનદાર અને ભરાવદાર બની શકે છે. તો દેવલક્ષ્મી ચેનલને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમારા મોબાઈલમાં આ વિડીયો સેવ થઈ જાય. સૌપ્રથમ વાતચીત કરીએ એવા ખેડૂત મિત્રોની કે જેમણે વાવેતર મોડું કર્યું છે અને ઘઉં હજી 45 થી 50 દિવસના થયા છે, એટલે કે ગાભા પેટે અવસ્થામાં છે. એટલે ડુંડી હજુ બહાર નથી આવી. તમે જોઈ શકો છો કે ડુંડી હજી સંપૂર્ણપણે બહાર નથી આવી. એ સમયગાળામાં 05234 ખાતર અને બોરોન 20% વાળું લઈ સ્પ્રે કરવો. 05234નું માપ છે 15 લીટરના પંપમાં 100 ગ્રામ નાખવું અને 15 થી 20 ગ્રામ બોરોન લેવું. 05234 ખાતરનું કામ ડુંડીનું બંધારણ અને દાણા ભરાવાનું કામ કરે છે, જેથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે. અને બોરોનનું કામ છે પરાગનયન કરવાનું, જેથી ડુંડીમાં એક પણ દાણો પોચો રહેતો નથી અને દાણા બનાવવાનું કામ કરે છે. બોરોનનું પ્રમાણ 15 થી 20 ગ્રામથી વધારવું નહીં. ઘણા ખેડૂત મિત્રો બોરોનનું પ્રમાણ વધારે છે, જેથી પાકને નુકસાન થાય છે અને આડઅસર થઈ શકે છે. આ બધા સ્પ્રે ખેડૂત મિત્રો સાંજના સમયે અને પિયત આપી, એટલે કે પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરવો જોઈએ. હવે જે ખેડૂત મિત્રને ડુંડી સંપૂર્ણપણે બહાર આવી ગઈ હોય, તમે જોઈ શકો છો કે ડુંડી અત્યારે સંપૂર્ણ તંદુરસ્ત છે. આ એની મૂછો છે. જેટલી મૂછો તંદુરસ્ત હોય તેટલો દાણો મોટો, વજનદાર અને ચરકાટવાળો બને છે. તો હવે શું કરવું જોઈએ? તો મિત્રો, આ સમયે દાણાને વજનદાર, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે છેલ્લે તમારે એક મહત્વનો સ્પ્રે કરવાનો છે. તમારે બે વસ્તુ મિક્સ કરીને છાંટવાની છે. પહેલું છે 0050 પોટેશિયમ સલ્ફેટ, એક પંપમાં 100 ગ્રામ અને તેની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ પ્રવાહીમાં, અથવા તમે મેગ્નેશિયમ ફોર્ટિફાઈડ કેલ્શિયમ નાઇટ્રેટ એક પંપમાં 50 ml નાખવું જોઈએ. ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે આ બધું ક્યાં મળે છે? તો ઘણી સહકારી સંસ્થાઓ અને એગ્રો માર્કેટમાં સારી કંપનીનું લઈને આપણે તમારે છંટકાવ કરવાનો છે. ફાયદાની વાતચીત કરીએ તો 0050માં 50% પોટાશ અને 17% સલ્ફર હોય છે, જે દાણાની ગુણવત્તા અને દાણાનું વજન વધારે છે, જેથી ઉત્પાદન વધારે મળે છે. અથવા તો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટમાં કેલ્શિયમ અને બોરોન દાણાને મજબૂત અને વજનદાર બનાવે છે. આ બંને સ્પ્રેથી ઘઉંનું વજન અને ક્વોલિટીમાં સુધારો થાય છે. હવે ખેડૂત મિત્રો, સ્પ્રે તો આપણે કરી લીધા, પણ પાણી આપવામાં એક મોટી ભૂલ કરે છે ખેડૂત મિત્રો. જ્યારે ઘઉંનો દાણો દૂધિયા અવસ્થામાંથી આગળ વધીને પોક જેવો કડક થઈ જાય ત્યારે પાણી આપવાનું બંધ કરવું જોઈએ, કારણ કે આ સમયે દાણો વજનદાર હોય છે અને જો તમે પાણી આપશો તો થોડો પણ પવન ફૂંકાશે તો ઘઉં પડી જશે અથવા ઢળી પડશે, જેનાથી કાપડીમાં મુશ્કેલી પડશે અને ઉત્પાદન ઘટશે. વધારે પડતા ભેજથી દાણામાં કાળી ટપકી પડવાનો રોગ પણ આવી શકે છે. એટલે જમીનમાં માપસર ભેજ હોય તો છેલ્લું પિયત આપવાનું ટાળવું જોઈએ. અને છેલ્લે રોગ અને ફૂગ નિયંત્રણની વાતચીત કરીએ તો જો તમને આ અવસ્થામાં ઘઉંમાં ફૂગ દેખાય અથવા ડુંડી સુકાતી લાગે તો એક્ઝોસ્ટ્રોબિન વત્તા ડાયફેનકોનાઝોલનો છંટકાવ કરવો. આ ટેકનિકલવાળી ફૂગનાશક દવાનો સ્પ્રે કરવાથી પાંજલા કે ડુંડી પરની ફૂગ દૂર થશે. પણ ખેડૂત મિત્રો, આ સ્પ્રે ખાતર સ્પ્રેથી અલગ કરવો હિતાવક છે. આ સાચી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકશો.